ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને રાતે થોડા થોડા છાંટા આવ્યા હતા. વાતાવરણ હજી છે ને વરસાદ જેવું જ રહીએ છે, જરાય ઓલું થતું નથી. કાલ જરાક તડકો થયો હતો, જો આજ આટલું ઓલું છે. કાલ જરાક તડકો થયો હતો, વળી પાછો વાદળા થઈ ગયા અને રાતે છાંટા આવ્યા હતા. થોડાક છાંટા હતા. આમાં એને ચકલા ચણવા આવ્યા છે ને એમાં ખિસકોલી છે, એ ઓલી બાજુ બેઠી છે. એ ખિસકોલી છે ને ઘરની ચકલાને ચડવા દેતી નથી. જો અહીંયા બેઠી, જો ખિસકોલી છે ને માથા ભરે છે. એ આવીને ચકલાને બધાને હેરાન કરે. જો કાલે છાંટા આવ્યા હતા રાતે, એટલું બધું ભીનું થઈ ગયું, ધાબુ એટલું ભીનું છે. બાકી વાતાવરણ હજી જો આદરમાં જ છે. ચોમાસા જેવો આદર છે. ચોમાસામાં જેમ હોય ને એના કરતાં વધારે છે અત્યારે. જો ખિસકોલી આવી હમણાં, આપણે છે ને એટલે ખિસકોલી ત્યાં નથી. હમણાં આપણે જાવું એટલે ખિસકોલી આવી જાય ચકલાને હેરાન કરવા. મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે ગયા હતા ખંભાળિયાથી આવ્યા છીએ. હવે આપણે ચા પાણી પી લઈ, ખાવું છે. જો આજે આ ધોળા વાદળા થઈ ગયા. માં શું કહેવાય? વાદળા ધોરા, જો એકદમ ધોરા. થોડો તડકો મળ્યો નીકળવા હવે અને વાદળા થઈ ગયા. અને ભાઈ સિંગ ચા પાણી પીએ છે. જો ને ભાઈ વાટકો ભરી, વાટકામાં ઠરાઈ કડીકમાં. બપોરે શું બનાવ્યું હતું જમવાનું ને? જમવામાં બપોરે શું? અડદની દાળનું શાક, રોટલી. હાલો હું ખાઈ લઉં. તો અડદની દાળનું શાક અને રોટલી. ભાઈબંધને ભેગવા આવ્યો છે, ખાવા બેસી ગયો છે પાછો. તો આપણે અડદની દાળનું ને શાક ને રોટલી ખાઈ લઈ મસ્ત મજાનું. હવે વરસાદ ના આવે તો સારું. હવે તડકો નીકળે છે ધીમે ધીમે. જો હવે તડકો નીકળી જાય ને તો સારું. હાલો એકવાર હવે ખાઈ લઈ પછી ચા પી લઈ. ને પી લીધો ત્યાં ઠરી ગયો વાટકી. તો મિત્રો વાગી ગયા છે સાંજના 5:45 ને વાતાવરણ થઈ ગયું છે સાવ સાંજ પડવા આવી છે. અને આ બાજુ છે ને મમ્મી કંઈક કામ કરે છે. આ શું કરો છો મળી? આ ઓલે ઘર ઘંટીની ઓલી છે ને, શું કહેવાય આને, જારી, એમાં રબડ ઓલું થઈ ગયું છે ઢીલું. તો એ રબડ હવે કાઢે છે અને નવું નાખવું છે એમાં. એવું કરવું સીવેલું હોય કે કોઈ દોરાથી મારેલી છે સિલાઈ? સીવેલું લાગે, અંચાની સિલાઈ કરેલી. રબડ થઈ ગયું ઢીલું થઈ ગયું. અહીંયાથી લોટ નીકળ્યા રાખે. લોટ ઉડે, આ હરખું થઈ જાય તો લોટ ના ઉડે.
આમાંથી છે ને આખી ઘંટીમાં ઉડે રાખે લોટ, ઘંટીમાં બહાર ને સ્નેહ ગયો છે રબર લેવા, હવે આવે તો ખુલી જાય. સ્નેહ રબર લેવા તો ગયો છે, એ રખડતો કઈ આવે. મમ્મી નંબરના ચશ્મા કેટલા નંબરના છે? 2.5. ચશ્મા એમ બધું શું છે? ચશ્મા પહેરી લ્યો તો નકરી દોરો ના હોય. એમ નહીં ખોલે. ડાયરેક્ટ ભાગી ગયા. મારે ઓલું રબર ગોતાવું હતું, ક્યાંક ખીલું પડ્યું છે. હા એવું જ લાવવું જોઈએ. આ લઈ આવ્યો છે સ્નેહ રબર, આવું ઝીણું લઈ આવ્યો છે. આવું જોઈએ કે જાડું જોઈએ? ના ના આવું આથી જાડું કેજે, આનાથી જાડું કેજે હો. આવું આવું હા આવું પણ આનાથી જાડું. હા આનાથી જાડું હો. હા મિત્રો વાગી ગયા છે સાંજના 8 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે ભરેલા ભીંડાનું શાક અને બાજરાનો રોટલો. ભરેલા ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો અને છાશ છે. બસ આજ આટલું જ છે, બીજું કંઈ છે નહીં. કેટલા રોટલા ખાઈ ગયો ને? બે રોટલા ખાઈ ગયો એમ? હજી બે બીજા ખાઈ જાય નહીં? બે ખોટીએ એમ? હવે નહીં ખોટે બે? હજી બે હાલ ગયો. વેકેશન પડ્યા ભેગો જ તમે? વેકેશન પેલા જા પછી પરીક્ષા આવી તરત જ. તારા પરીક્ષામાં આવી તારા હાજો થઈ ગયો ને? પરીક્ષામાં તાવ આવી ગયો. તો હાલો આપણે ખાઈ લઈએ. એમાં છે ને ભરેલો ભીંડો, છાશ પી લે, મીઠું નાખીને પી દે ને. મીઠું નાખીને તો એને છાશ બહુ મજા આવે ને? ઓર મજા આવે. તો હવે હરખા હાથ મોટું ધોઈ લ્યો. આમ વયો જાવ, આમ 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 એસ ને. વાહ વાહ વયો જા. જતા ઢગાડતો જાય છે. મિત્રો આપણે ખાઈને આવી ગયા છીએ દુકાનમાં અને આપણે છે ને શાક જરાક લાગ્યું હતું તીખું લાગ્યું હતું ને આપણે ખાધી છે માંડવી. જો હવે આ લઈ આવ્યા છીએ માંડવી, હજી લીલી છે એટલે થોડીક આમ કાચી છે, મજા આવે બી ખાવાની. તીખું લાગ્યું હતું ને, જો બી છે ને મસ્ત મજાના છે ને, પણ તીખું નથી લાગે, તીખું ના લાગે. તીખું લાગ્યું હોય બી ખાઈ લ્યો ને એટલે તીખાશ વહી જાય બધી. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ નવા વિડીયોમાં.